નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દર્શી નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હાલમાં જ પલક મુચ્છલ અને સ્મૃતિ મંદાનાની સગાઈ તૂટી, જે પછી ઘણી બધી ચર્ચાઓ શરૂ થઈ ગઈ. ફરીથી તેઓ ચર્ચામાં આવી રહ્યા છે અને શા માટે ચર્ચામાં આવ્યા છે, ચાલો જાણીએ. તો ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંદાના અને સંગીતકાર પલાશ મુચ્છલના લગ્ન 23મી નવેમ્બર 2025ના રોજ થયા. મહારાષ્ટ્રના સાંગલીમાં યોજાવાના હતા, પરંતુ અચાનક રદ કરાયા. જોકે પહેલા અહેવાલ એવા આવ્યા કે લગ્ન મુલતવી રાખવામાં આવ્યા છે અને પછી 7 ડિસેમ્બર 2025ના રોજ સ્મૃતિએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી દીધી કે હવે લગ્ન નથી થવાના. જોકે આ પોસ્ટ પછી ઘણા બધા લોકો પોતપોતાની રીતે વિચારોને આગળ કરવા લાગ્યા. જોકે આની પાછળ ઘણા કારણો થયા. પલાશ પર આરોપ મૂકવામાં આવ્યો કે તેણે સ્મૃતિ સાથે ચીટિંગ કરી છે. જોકે સ્મૃતિ તરફથી કોઈ પણ પ્રતિક્રિયા નહોતી આવી. આજ દિન સુધી તેણે પોતાના લગ્ન તૂટવાનું કારણ જાહેર નથી કર્યું. પરંતુ હવે અભિનેતા નિર્માતા વિદ્યાન માને એવો દાવો કર્યો છે કે પલાશ એક યુવતી સાથે રંગે હાથ ઝડપાઈ ગયો હતો અને આ જ કારણ છે કે તેમનું લગ્ન જીવન તૂટી ગયું. વિદ્યાન માને મુચ્છલ પર એક ફિલ્મમાં રોકાણ કરવા અંગે 40 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવાનો આરોપ પણ આપ્યો છે. મહારાષ્ટ્રના સાંગલીમાં ફરિયાદ પણ આપી છે. એ પહેલા તેમણે આરોપ લગાવ્યો કે ગાયક અને સંગીતકાર પલાશ મુચ્છલે ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંદાના સાથે ચીટિંગ કરી છે. હિન્દુસ્તાન ટાઈમ્સની સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે હું લગ્ન સમારોહમાં હાજર હતો. બીજી મહિલા સાથે બેડ ઉપર તેને રંગે હાથ ઝડપ્યો હતો. જોકે આ એક ભયાનક દ્રશ્ય હતું. ભારતીય મહિલા ક્રિકેટરે તેને જોરદાર માર પણ માર્યો. તેમનો આખો પરિવાર ચિંદીચોર છે. મને લાગ્યું કે તે પરણી જશે અને સાંગલીમાં સ્થાયી જશે, પરંતુ આ બધું મારા માટે ઉલટું પડ્યું. તેમણે કહ્યું કે તે સ્મૃતિનો બાળપણનો મિત્ર છે અને માંગાના પરિવાર દ્વારા પલાશને મળ્યો હતો. તેમણે એમ પણ દાવો કર્યો છે કે તેમને પરિવાર તરફથી ધમકીઓ મળી છે, ચેતવણી અપાઈ કે હવે આ ફિલ્મનો હિસ્સો નહીં રહે. તેમણે આક્ષેપ પણ કર્યા કે ફિલ્મ રિલીઝ થવાની તૈયારી હોવા છતાં આ બધું થયું. ફિલ્મ રિલીઝ કરવા માટેનું બજેટ વધીને 1.5 કરોડ રૂપિયા થઈ ગયું હોય. તેમણે મને ફક્ત 10 લાખ રૂપિયાથી વધારે રોકાણ કરવાનું કહ્યું, નહીં તો મને કોઈ પૈસા પાછા મળશે નહીં, અને મને બ્લેકમેલિંગ કરવાનું પણ શરૂ કર્યું હતું. જોકે પલાશ સામેના આક્ષેપોને આગળ વધારતા માને કહ્યું કે વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, છતાં પણ મને જવાબ ન મળ્યો. દરેક જગ્યાઓ પરથી અલગ કરાવી દેવામાં આવ્યો. ફિલ્મના અન્ય કલાકારો પણ તેમના લેણા નથી મળ્યા એવું પણ સાંભળવામાં આવ્યું છે. જોકે પલાશ મુચ્છલ પર આક્ષેપો થયા પછી તેમણે પ્રતિક્રિયા આપતા એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીને પોસ્ટ કરી, જેમાં તેમણે લખ્યું કે સાંગલીના રહેવાસી વિદ્યાન માને દ્વારા સોશિયલ મીડિયા પર કરેલા આક્ષેપોના સંદર્ભમાં સ્પષ્ટ કરું છું કે મારી વિરુદ્ધ કરેલા તમામ દાવા પાયાવિહોણા છે. આરોપો મારી છબીને બદનામ કરવાના દુર્ભાગ્યપૂર્ણ ઈરાદાથી બનાવાયા છે અને પડકાર્યા વગર છોડાશે નહીં. વકીલ શ્રેયાંશ મિથારે તમામ કાનૂની વિકલ્પ પર વિચાર કરે છે અને મામલાને યોગ્ય કાનૂની માધ્યમો દ્વારા કાર્યવાહી થશે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.